જાયન્ટ હિંમતનગર સૈયર દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે। હિંમતનગરના સહકારી રોડ વિસ્તારમાં આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ગ્રુપ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉમાશંકર જોશીને યાદ કરીને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। તેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ગિફ્ટ અને પેન પણ આપવામાં આવી હતી। મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી તથા સહમંત્રી ઈલાબેન રાવલે સુંદર પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, મંજુલાબેન સોલંકી તથા અન્ય બહેનો હાજર રહ્યા હતા। શિક્ષકોનું પેનથી સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય જશોદાબેન તથા સ્ટાફ મેમ્બર વિરલબેન અને ધવલભાઈએ સારો સાથ સહકાર આપ્યો હતો। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામે એપ્રોચ રોડનું કામ ચાલુ થતા થોડા દિવસ માટે આ રોડ કોઈ પણને અવરજવર કરવી નહીં તેવી અપીલ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામે એપ્રોચ રોડનું કામ ચાલુ થઈ ગયું છે। આ રોડનું કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ગામના આગેવાનો તેમજ ગ્રામ પંચાયત દ્વારા ખાસ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે થોડા દિવસ માટે આ રોડ કોઈને પણ અવરજવર કરવી નહીં। તેમજ ગામના સર્વે સ્થાનિક આગેવાનો દ્વારા તેમજ ઇલોલ ગ્રામ પંચાયત સભ્ય તેમજ સરપંચ દ્વારા ગામના રોડનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક તેમજ નાગરિકોને અવરજવરનો તકલીફ ના પડે તે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। તેમજ રોડ કામકાજમાં કોઈ સાધનો અવરજવર ના કરે તે માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ રોડનું સંપૂર્ણ કામ પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ 4 વ્હીલર કે 2 વ્હીલર ગામમાં પ્રવેશ કરવો નહીં। તેમજ ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર અવરજવર કોઈ કરે ના તેના માટે પ્રાઇવેટ સિક્યોરિટી પણ રાખવામાં આવી છે। હાલ તો આ રોડનું કામ ચાલુ હોવાથી ગામવાસીઓમાં થોડી ખુશી દેખાઈ રહી છે। ગામના નાગરિકો તેમજ આગેવાનો દ્વારા રોડનું કામકાજ લઈને રોડનું કામકાજ કેવું થઈ રહ્યું છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।